અમદાવાદમાં 25 થી 31 ડિસેમ્બર સુધી ફરી એકવાર કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, જેને લઈને તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે। આ વખતે વસુધૈવ કુટુંબકમ એક ધરતી એક પરિવારની થીમ પર કાર્નિવલ યોજાશે, જેનો પ્રારંભ મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવશે। સાથે શહેરને 154 કરોડના વિકાસ કામોની ભેટ પણ મળશે। કાંકરિયા કાર્નિવલમાં 3 ભવ્ય સ્ટેજ બનાવાશે, જેના પર વિવિધ કાર્યક્રમ થશે, જેમાં ગરબા, ઘૂમર, ભાંગડા, બિહુ, લાવણી અને કથકલી સહિતના કાર્યક્રમ થશે। તેમજ લોક ડાયરો, બોલિવૂડ, ફ્યુઝન, દિવ્યાંગ બાળકોના ગીત અને શાળાના બાળકોના ડાન્સ પરફોર્મન્સ પણ રજૂ થશે। તો વિકસિત ભારતની થીમ પર કરાશે લેસર શોનું આયોજન, તેમજ ગુજરાત પોલીસ કરશે હોર્સ અને ડોગ શો। પ્રિય અમદાવાદીઓ માટે પરંપરા બનેલ કાંકરિયા કાર્નિવલ આ વખતે પણ 25મી ડિસેમ્બરથી શરૂ થવા માટે જઈ રહ્યો છે અને એના માટેની તમામ તૈયારીઓ અત્યારે હાલ થઈ ચૂકી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્નિવલની શરૂઆત કરાવશે અને કાર્નિવલમાં જે દર વર્ષે જોવા મળતું હોય છે કે મનોરંજનના અલગ અલગ કાર્યક્રમો પીરસવામાં આવતા હોય છે શહેરીજનો માટે, એ પ્રકારની વ્યવસ્થા આ વર્ષે પણ કરવામાં આવી છે। પ્રથમ દિવસે વસુધૈવ કુટુંબકમની થીમ પર આધારિત તમામ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે। એ સિવાય રોજ અલગ અલગ, ચાહે લોક ડાયરો હોય, બોલિવૂડ, ફ્યુઝન, દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરેલ અલગ અલગ કાર્યક્રમો, શાળાના બાળકો દ્વારા ડાન્સ પરફોર્મન્સ અને એ સિવાય લેઝર શો સહિતના તમામ મહત્વના કાર્યક્રમો પણ આ દિવસોમાં આપને થતા જોવા મળશે। અને એ જ દિવસે મુખ્યમંત્રી દ્વારા અમદાવાદ શહેરને 154 કરોડના વિવિધ પ્રકલ્પોનું ચાહે લોકાર્પણ કે પછી ખાતમુહૂર્ત થતું પણ આ કાર્નિવલના દિવસે આપને જોવા મળશે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9।